Hello, everyone. Uh, how are you guys doing today? It's a beautiful day, and we're here live with Dr. Priyanka Vyas from Gastrocare. She's a senior dietitian there. Hi, ma'am. Hi, How are you how are today? you? I'm fine. How are you? I'm good. I'm good. So I would really like if you can introduce yourself to our audience today. Yeah, sure. Hello, friends. I'm dietitian Priyanka Vyas, and I have done masters from MS University in Foods and Nutrition, Clinical Dietetics, and I'm also a lifetime member of Indian Dietetic Association. And I have more than 4 works of experience in this field, and I've also worked under an endocrinologist, Dr. Mona Shah, and I have done many diet plans in diabetes, PCOS, thyroid, and gastrointestinal disorders. So this is my field of expertise. Great. That's a lot. ऐसे देखा जाए तो मतलब so now that it's monsoon and it's raining almost every day, Yes. we are so when every time it rains for us it's like ચા પી લઈએ પકોડા ખાઈ લઈએ ભજીયા ખાઈ લઈએ અને બધું આમ એવું તરત બધું ફિલિંગ આવવા માંડે કે ઇટ ઇઝ ઇમોશન જોડાયેલા છે રાઈટ Yes. ફૂડ અને રેન્સ ના Food and તો living. તમારું આમાં શું ઓપિનિયન છે આ વસ્તુના બારેમાં. Um, well, I know કે મોન્સૂન સિઝન છે અને યસ બધાને બહાર જવાની ઈચ્છા થાય વરસાદમાં ખાવાની ઈચ્છા થાય બહારનું સ્પેશિયલી પકોડા છે સમોસા છે પાણીપુરી હોટ સ્નેક્સ જે એકદમ માઉથ વોટરિંગ છે અને બધાને એવું પણ થાય કે ના ચલો ખાઈએ બટ આઈ થિંક રેની સિઝન એક એવી સિઝન છે જ્યાં હેલ્થનું ધ્યાન રાખવું એ બહુ જ જરૂરી છે સ્પેશિયલી ગટ હેલ્થ કારણ કે આ જ એક એવી સિઝન છે જ્યાં સૌથી વધારે ફૂડબોર્ન ઇલનેસીસ છે પછી વાયરલ હેપેટાઇટિસ છે સ્પેશિયલી ઈ વિચ ઇઝ ફૂડ રિલેટેડ રાઈટ ફૂડ પોઈઝનિંગ છે મોર ઓફ એસિડિટી પ્રોબ્લેમ્સ મોર ઓફ gastric problems like more of diarrhea and excess flatus production they are more prevalent અને ઘણા બધા પેશન્ટ્સ આ તકલીફ લઈને અહીંયા આવે છે સો અત્યારે આ એક એવી સિઝન છે જે આપણે ફૂડ ક્રેવિંગ્સ પણ કંટ્રોલ કરવા જોઈએ એક હેલ્ધી ઓપ્શન સિલેક્ટ કરવા જોઈએ અને સ્પેશિયલી આઈ થિંક બહારનું ફૂડ જે અનહાઇજેનિક છે જે લોકલ વેન્ડર સ્ટ્રીટ ફૂડ એ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ રાઈટ why is it so necessary કે એવું તો એવા શું પ્રોબ્લેમ્સ થાય આપણને મોન્સૂન વખતે કે we have to take care of our diet so much. સૌથી પહેલા તો હાઈ હ્યુમિડિટી લેવલ્સ હોય એના લીધે ડાયજેશન પાવર ઓછો થઈ જાય છે રાઈટ અને ઘણા બધા લોકોની એટલી બધી ઇમ્યુનિટી નથી હોતી કે દે વિલ ફાઇટ અગેન્સ્ટ ધ ઇન્ફેક્શન રાઈટ અને એ જ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બહારના ફૂડ સ્પેશિયલી અનહાઇજેનિક ફૂડ છે એનાથી વધારે થતા હોય છે ફોર એક્ઝામ્પલ સ્ટ્રીટ વેન્ડર્સ છે રાઈટ સપોઝ પાણીપુરી વાળા છે તો દે ડોન્ટ મેન્ટેન હાઇજીન એ ગ્લવ્સ નથી પહેરતા એ ગમે તેવા હાથથી પાણીપુરી બનાવે છે એ લોકોનું પાણી ફિલ્ટર્ડ વોટર નથી હોતું એ લોકો ગમે તે પાણી યુઝ કરે છે રાઈટ અને નેક્સ્ટ થિંગ કે એ ઓપન છે ત્યાં માખી છે મોસ્કિટોસ છે એ બધું બેસી શકે છે ને દે હેવ અ લોટ ઓફ બેક્ટેરિયાઝ ઇન ધેર એન્ડ દે ટ્રાન્સફર ઇટ ટુ ફૂડ અને એ જ વસ્તુ આપણે કન્ઝ્યુમ કરીએ અને આપણી ઇમ્યુનિટી સપોઝ એટલી સ્ટ્રોંગ ન હોય તો આપણને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે સો ઇટ ઇઝ બેટર ટુ ટેક કેર ઓફ અવર હેલ્થ રાઈટ એટલા માટે આઉટસાઇડ ફૂડ સ્પેશિયલી અવોઇડ કરવું જોઈએ આ સિઝનમાં અને હા ઘણા બધા ઓપ્શન્સ છે આપણી પાસે આપણે સપોઝ આપણે કોઈ એવું કહે કે મહાકાળીનું સેવ સર્ચર્સ વોટ એવર અધર ફૂડ આઇટમ વિચ પીપલ લાઈક તો એ ઘણા બધા વિડીયોઝ ઓનલાઈન મળી જાય છે હવે વી આર લિવિંગ ઇન ધ ઇન્ટરનેટ એજ સો એ બધા જ વિડીયોઝ આપણને મળી જાય છે એન્ડ વી કેન ઓલવેઝ પ્રિપેર ઇન અ હાઇજેનિક વે ઇન અવર હોમ તો એ બધું જ આપણે આપણા હેલ્થનું પણ ધ્યાન રાખી શકીએ પ્લસ આપણે આપણા જે ક્રેવિંગ્સ છે ફૂડ ક્રેવિંગ્સ એ પણ આપણે ધ્યાનમાં રાખીને ઘરે બનાવી શકીએ છીએ બધી વસ્તુ ઓવરઓલ આપણા હેલ્થની આપણે પણ કેર કરી શકીએ ઓકે ઓકે અને
તો પછી આ બધી વસ્તુને ધ્યાન રાખીને વોટ આર ધ કી ડાયટ ટિપ્સ જે બધા લોકોને ફોલો કરવા જોઈએ, એસ્પેશિયલી મોન્સૂન વખતે? મોન્સૂનમાં મારા ખ્યાલથી ફર્સ્ટ ડાયટ ટિપ જે હું શેર કરવા માંગુ છું, ઇટ ઇઝ સ્ટે અવે ફ્રોમ ફ્રાઈડ જંક ફૂડ્સ એન્ડ અનહેલ્ધી ફૂડ્સ, રાઈટ? બીકોઝ અત્યારે એવું છે કે આપણી ઇમ્યુનિટી પણ ઓછી હોય છે સ્પેશિયલી, એન્ડ જે આપણી ડાયજેસ્ટિવ પાવર હોય એ પણ ઓછો હોય, બીકોઝ હાઈ ઇમ્યુનિટી લેવલ્સ હોય આપણી ડાયજેશન પ્રોસેસને સ્લો કરી દે. એટલે એવા ફૂડ્સ જે છે, સપોઝ ફ્રાઈડ ફૂડ્સ છે, એ આપણે એટલા બધા ન ખાવા જોઈએ કે આપણને પચવામાં ભારે પડે, રાઈટ? એના લીધે એસિડિટીના પ્રોબ્લેમ્સ થાય, વારે ઘડે હોસ્પિટલમાં એડમિટ થવું અથવા ડોક્ટરને વિઝિટ કરવી પડે. સો આઈ થિંક ઇટ ઇઝ ગુડ કે ઇફ વી પ્રિફર હેલ્ધી ઓપ્શન્સ. અને ઓઇલ્સમાં પણ સપોઝ લાઇટર ઓઇલ્સ છે, લાઈક ઓલિવ ઓઇલ છે, રાઈસ બ્રેન ઓઇલ છે, રાઈટ? સનફ્લાવર ઓઇલ છે, they are very much lighter as compared to other oils. So and these are also healthy. They contain more of omega-3 fatty acids. અને omega-3 અને 6 નો રેશિયો પણ મેન્ટેન હોય છે. સો આવા બધા ઓઇલ જો આપણે યુઝ કરીએ જમવામાં તો એ વધારે સારું. ઇન્સ્ટેડ ઓફ ફ્રાઈડ આપણે સોતે અથવા ગ્રીલ ફૂડ્સ પ્રિફર કરીએ તો વધારે સારું, ને કે આ બધા ઓઇલ્સ પણ યુઝ થઈ શકે, રાઈટ? અને એટલું બધું ફ્રાઈડ પણ ના હોય, તો આપણે હેલ્થ માટે પણ સારું છે. જેવું કે સમોસા કે ભજીયા છે, instead of that we can make or consume ટિક્કી છે, રાઈટ? એને એ કરી અથવા શું કહેવાય ગ્રીલ કરી શકાય કે ફ્રાય કરી, રાઈટ? તો એ આપણે કરી શકીએ. પછી ઇન્સ્ટેડ ઓફ દાલ વડા, મૂંગ દાલ છે, ચના દાલ ચિલ્લા આપણે પ્રિફર કરી શકીએ, which require less amount of oil as compared to deep fried. તો આપણે આ ડાયટ માટે બી વધારે. ઓકે. અને ઇઝ ધેર એની રિલેશન કે આપણું મિલ્ક ઇન્ટેક કેવું હોવું જોઈએ મોન્સૂન વખતે? ઓ યસ, મિલ્ક ઇન્ટેક એ ધ્યાન રાખવું પડે આપણે કે આપણે સૌથી પહેલા તો રો મિલ્ક અવોઇડ કરીએ. ફાઇન, પેસ્ચરાઇઝ પ્રોડક્ટ્સ હોય એ વધારે સારી છે, બીકોઝ વી નો કે એને અમુક ટેમ્પરેચર પર હીટ કરવામાં આવે તો બધા બેક્ટેરિયા ડિસ્ટ્રોય થઈ જાય, રાઈટ? અને પ્રોપર ટેમ્પરેચર પર એને ફ્રીજમાં મૂકવાનું, જેથી બેક્ટેરિયલ એક્શન ઓછું થાય. અને પ્રિફર કરવાનું કે લો ફેટ મિલ્ક, નોટ હોલ ફેટ, બીકોઝ અગેન હોલ ફેટ મિલ્ક વિલ ઓલ્સો ક્રિએટ અ problem. અને with regard to milk and milk products like cheese, butter, so we have to consume it in a very little amounts, not more, right? Because they are again more fatty. So તમે એ કહેવા માંગો છો કે જે લારી પર ઉભા રહીને બોમ્બે સેન્ડવિચ ખાવાનો જે મજા છે એ એકચ્યુઅલી ના હોવું જોઈએ. અત્યારે તો ના જ હોવું જોઈએ, બીકોઝ કોવિડ બી ચાલે છે, પ્લસ મોન્સૂન સીઝન છે, બીજા બધા પ્રોબ્લેમ્સ હોય, બીજા બધા હેલ્થ રિસ્ક વધી જાય. એના કરતા એ જ વસ્તુ આપણે ઘરે બનાવીને ખાઈએ તો ઇટ વિલ બી મોર હેલ્ધી એઝ કમ્પેર્ડ ટુ આઉટસાઇડ. ઓકે. સો નાઉ ધેટ યુ હેવ ટોલ્ડ અસ કે આપણે કયું ખાવાનું ના ખાવું જોઈએ, can you let us know કે what are some foods in our diet જે આપણે આ ટાઈમ પર હોવા જ જોઈએ? આ ટાઈમ પર એકચ્યુઅલી જે આપણી ડાયજેશન પાવર ઇમ્પ્રૂવ કરે, આપણી ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ કરે એવા ફૂડ્સ આપણે વધારે લેવા જોઈએ. સ્પેશિયલી એક સુપર ફૂડ છે જિંજર, જે આપણે ડેલીમાં પણ યુઝ કરીએ છીએ. ઘણા બધા યુઝ કરતા હશે. અને જિંજર એમાં એક જિંજરોલ નામનું કમ્પાઉન્ડ આવે, વિચ ઇઝ ગુડ એન્ટીઓક્સિડન્ટ. એ આપણી ઇમ્યુનિટી પણ વધારે અને આપણી ડાયજેશન પાવર પણ વધારે, રાઈટ? તો એ આપણે ટીમાં યુઝ કરી શકીએ. ફૂડ્સ છે, જેવું કે સબ્જી કોઈ વઘારી છે આપણે, અથવા પછી દાળ છે એમાં આપણે એડ કરી શકીએ, તો ઇટ વિલ ઇમ્પ્રૂવ અવર ઇમ્યુનિટી એન્ડ અવર ડાયજેશન. એની સાથે સાથે બિટર વેજીટેબલ્સ છે, જો કે ખરેલા, જે મોસ્ટ ઓફ લોકોને નથી ભાવતા, બટ ઇટ ઇઝ સ્ટીલ ગુડ. યુ કેન પ્રિપેર ઇટ ઇન મેની વેઝ, રાઈટ? જો કે એમાં તમે સ્ટફ બનાવો તો એની થોડી બિટરનેસ ઓછી થઈ જાય અને એ વસ્તુ ભાવે પણ. તો અગર એવા આપણે ફૂડ્સ ઇન્ક્લુડ કરીએ તો ઇટ વિલ હેલ્પ ટુ ઇમ્પ્રૂવ અવર ડાયજેશન. અને જો ડાયજેશન પાવર સૌથી વધારે હોય તો ઓબ્વિયસલી યોર ઇમ્યુનિટી વિલ ઇન્ક્રીઝ, because it is the first line of action. અને હા, ટર્મરિક છે. અને યસ, આ સીઝન એવી પણ છે જે સૌથી વધારે કોલ્ડ, ફીવર, કફ બધાને જોવા મળે છે, રાઈટ? એક્ઝેક્ટલી. જિંજર પાવડર છે એ આપણે યુઝ કરી શકીએ. જિંજર પાવડર આઈ થિંક કોમનલી નોન એઝ સૂંઠ કા લડ્ડુ, which our mother used to give when we have cold or fever. So એ આઈ થિંક એવરી ડે કન્ઝ્યુમ કરવું જોઈએ.
ghee, jaggery, and ginger powder. A small amount. Every day, if it is taken with warm water, it will help to fight against cold and fever and other Okay. infections. Right? Okay. 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 Can you tell me કે મોન્સૂનના વખતે જે ડેલી હેલ્ધી ડાયટનું જે રેજીમ હોય એ યુ નો એમાં ફોર એક્ઝામ્પલ બ્રેકફાસ્ટમાં મારે શું ખાવું જોઈએ, પ્રોબેબલી લંચમાં શું ખાવું જોઈએ, ડિનરમાં શું ખાવું જોઈએ, કેટલા કેલરીઝ અને કેટલું કટ ડાઉન કરવું જોઈએ? ઓકે, સૌથી પહેલા તો એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે. ડેલી એક્સરસાઇઝ ઘરે એટલીસ્ટ તમે બહાર વોક ના કરી શકો તો ઘરે એક્સરસાઇઝીસ કરી શકાય, યોગા, રાઈટ. અને આપણે ફૂડનું અગર કહેવા જોઈએ તો યુ હેવ ટુ કન્ઝ્યુમ સ્મોલર મીલ્સ ઇન્સ્ટેડ ઓફ લાર્જ મીલ્સ, રાઈટ. ડિનર જે છે એ થોડું અર્લી લેવું જોઈએ જેથી ડાયજેશનનો પ્રોબ્લેમ ઓછો થાય, રાઈટ. બને એટલું 7 to 8 માં જો કન્ઝ્યુમ કરવામાં આવે તો વધારે સારું છે. અને ડિનરમાં છે ને સ્પેશિયલી લાઇટ ફૂડ્સ હોવા જોઈએ, એકમ્પનીડ વિથ સૂપ્સ. સૂપ્સ આર વેરી ગુડ ઇન ધીસ સીઝન. રો સલાડ્સ ખાવાની જગ્યા પર સૂપ્સ જો અગર લેવામાં આવે તો વધારે સારું, બીકોઝ અત્યારે કેવું છે કે રો સલાડ્સ હોય તેમાં બેક્ટેરિયલ કન્ટામિનેશનના ચાન્સીસ વધારે હોય. સો ઇન્સ્ટેડ ઓફ ધેટ સૂપ્સ અગર હાઈ ટેમ્પરેચર પર એને કુક કરવામાં આવે બધા વેજીટેબલ્સને, રાઈટ, તો બધા બેક્ટેરિયા ડાઉન થઈ જાય છે, બીકોઝ ટેમ્પરેચર ઇઝ ગુડ ફોર કિલિંગ બેક્ટેરિયા. સો સ્ટીમ કુક વેજીટેબલ્સ પણ લઈ શકાય છે ઇન્સ્ટેડ ઓફ રો સલાડ, રાઈટ. તો એ આપણે લંચમાં સ્પેશિયલી લઈ શકીએ, ડિનરમાં સૂપ લઈ શકાય, રાઈટ. ઇવન સ્નેક્સમાં પણ સૂપ લઈ શકાય છે. બ્રેકફાસ્ટમાં દરેક હેલ્ધી બ્રેકફાસ્ટ પ્રિફર કરી શકાય, બટ હોટ જે હોય અને ફ્રેશલી પ્રિપેર્ડ. સ્ટેલ ફૂડ્સ જે હોય ફ્રીજમાં મૂકી રાખ્યા હોય એવા ફૂડ જો અગર ના લઈએ તો વધારે સારું. અને સ્પેશિયલી જો અગર ફ્રીજમાં મૂક્યું હોય છે ફૂડ તો એને પ્રોપર રીતે અગર હીટ ના કરીએ તો એ વધારે હેલ્થ રિસ્ક ઊભું કરી શકે છે, કારણ કે કન્ટામિનેશન ચાન્સીસ વધારે થાય. કારણ કે એમાં એવું છે કે બેક્ટેરિયા જે હોય એટલે ફ્રીઝરમાં સપોઝ આપણે મૂકીએ તો એનું જે એક્ટિવિટી છે એ ધીમી થઈ જાય, પણ એક્ટિવિટી બંધ ના થઈ જાય, બેક્ટેરિયા મરી ના જાય. અને પછી જ્યારે નોર્મલ એન્વાયરમેન્ટ નોર્મલ ટેમ્પરેચરમાં જ્યારે આવે અને અત્યારે હ્યુમિડિટી લેવલ્સ પણ હાઈ હોય એટલે એ લોકો માટે વધારે સારું કે they will proliferate more. Right. Like especially fresh foods are recommended, but not foods which are stored in refrigerators. Right. And yes, breakfast hai to hot breakfast are good. You can make anything like upma hai, poha hai, which are freshly prepared. You can prefer green leafy vegetables, paratha. But again, with respect to green leafy vegetables, ये ensure करो वधारे जरूर है कि properly washed हो. अगर ये properly washed ना हो तो it will give rise to more of bacteria. Right. Fruits है, vegetables है, ये वधारे consume करवा चाहिए because they contain more amount of fiber. And yes, they should be washed thoroughly with water. Okay. So, તમે વેજીટેરિયન ફૂડનું આખું જે ડાયટ છે એના બારેમાં કીધું, બટ વોટ અબાઉટ પોલ્ટ્રી ફૂડ એઝ ઇન એગ્સ થઈ ગયા, a lot of people eat fish and આ બધી વસ્તુઓ, તો how about that? એમાં કેવી રીતે do you suggest that we should continue eating કે શું? Actually fish है, so fish is the breeding season. Actually monsoon is the breeding season for fish, and sometimes fish if it is eaten it might cause food poisoning. So ideally fish our season ma avoid karni chahiye because we don't know which fish has a lot of eggs, and if we consume that fish with eggs then it might cause problem to us. So fish should be avoided. Right. With regard to eggs, I think boiled eggs can be taken, but not raw eggs. And obviously, it should be consumed in a very limited amount during this season because they are not healthy. Because these are the products, meat and meat products, eggs. There are high chances of contamination. So, especially during this season, these foods should be consumed in a very limited amount. Okay. So, I think. It more or less answers the questions that I personally also had. Let's take up few questions from the users now.
एक यूजर ने पूछ्યું છે. Darshan is asking, can we eat pakoras and other fried food in light oils or air fried? Okay. Foods actually which are fried in light oils can be consumed in a very limited amount, because again they have a high amount of oil in that, which will again create more of acidity and gastric problems. So especially during monsoon season, food should be consumed in a limited amount, because our digestive power is not strong enough. Okay. Can we eat ice cream or frozen dessert? એવું આશુતોષ પૂછે છે. Okay. I think ice creams and a frozen dessert should be good for summer and not during monsoon season, because again, sore throat and cold and cough are the main problems. And by eating this, it will definitely create an environment for bacteria to increase their activity. So more of hot foods, especially soups, herbal teas, are very good in this season, and it will also increase our immunity, and it will also taste better. So it's fine. Any herbal teas can be taken. Even our regular tea with ginger, mint leaves can be taken. So you are suggesting cold beverage is instead not... of cold beverages are not good, especially in this season. Okay. Can we have the next question? Can packaged or ready-to-eat soups be consumed? Ishita Shah is asking this question. I think homemade foods are far more better than ready-made foods, because they only contain, preservatives and artificial flavors and salt. And homemade soups, they contain, good amount of nutrients, minerals, especially vitamins. So it is more healthy as compared to packet foods, and it is easy to prepare. Okay. Sanjay is asking, if someone has diabetes, is there any precaution we should take during monsoon? Well, monsoon has no relation with the diabetes, but yet if someone has a diabetes, then they have to keep in mind their sugar intake and overall carbohydrate intake, especially bakery items and other maida products, which are refined carbs, should be avoided, and more of fiber-rich foods, whole cereals, oats, then coarse wheat flour, etc., need to be included in the diet. Okay. Prateek's question is, my mom is having high uric acid. Can you suggest food which can help her in reducing its levels? Okay. First of all, if someone is suffering from hyperuricemia, then non-veg food should be avoided, because they contain more amount of urine, which will raise their uric acid levels. And other than that, I think whole pulses needs to be consumed in a very limited amount, and especially avoided in dinner, because they contain a good amount of protein, which will again alter their protein metabolism, uric acid metabolism. Okay. Kripa has a question. She's asking, are baked and bakery products good to be consumed in this season? Okay. Baked and bakery items should be consumed in a very limited amount, or I think if it is better if they are if they are freshly prepared and eaten. If they are very they are outdated, or if many days are gone, then it will create a mold or fungi on the surfaces, and that food should be immediately discarded and should not be eaten, otherwise it will cause foodborne illnesses. Okay, so usually આપણે લોકો freshly prepared consume થાય, but not in a very limited, not in a very excess amount. One can consume in a limited amount, it's fine. પણ યુઝ્યુઅલી આપણે લોકો બ્રેડ ને બધું તો સ્ટોર માંથી બેકરી સ્ટોર માંથી જ લાવતા હોઈએ છે, તો એટલે આપણે એવું ચેક કરી લેવાનું, બટ એ શું કહું છું, પણ લિમિટેડ અમાઉન્ટમાં ખાવાનું, બહુ ફ્રીક્વન્ટલી નહીં કે એવરી નાઉ એન્ડ ધેન યુ, બીકોઝ such foods have high amount of moisture and which are good for bacteria to grow and mold and right. So it should be at least for this season. Okay.
Jaideep Kapadia is asking, what is the best time to eat dinner? Well, especially in this season, the best time is consume your dinner before 8. Okay. The more you eat your dinner late, the more gastric and other health problems will be created. Do you think this is a suggestion for throughout the year? Well, yes. I think dinner, especially eating dinner early, is good for everyone's health throughout the year. Whether Right. it is a monsoon or it is a rainy season, it is a winter or summer season, whatever. But if you consume Hmm. your dinner early, then you have less risk of developing obesity and other cardiovascular disorders and diabetes, thyroid, etc. How does it actually help in, suppose રાતના 8 વાગ્યા પહેલા આપણે જમી લીધું and then our first meal of the day, next day, is probably 8 a.m. in the morning. How does it help our digestive system? ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણું બોડી જે છે ઇટ ઇઝ અ લાઈક બાયોલોજિકલ ક્લોક. આપણે એને ટાઈમ પર ફૂડ આપીએ તો ઇટ વિલ વર્ક અકોર્ડિંગલી. અગર આપણે લેટ જમીએ અને તરત જ સુઈ જઈએ તો ઇટ વિલ નોટ બી એબલ ટુ ડાયજેસ્ટ પ્રોપરલી અવર ફૂડ. પણ જેટલું જલ્દી જમીશું એટલું જલ્દી ડાયજેસ્ટ થશે, એટલું એનર્જી આપણને પ્રોપર મળશે અને નેક્સ્ટ ડે એટલી સરખી ભૂખ લાગશે. અધરવાઇઝ લેટ ડિનર કરીએ લેટ સુઈએ તો નેક્સ્ટ ડે યોર ક્લોક વિલ અગેન ગેટ ડિસ્ટર્બ. સો Okay. સપોઝ એવું થયું કે 10 વાગે ખાધું તો પછી નેક્સ્ટ ડે તમને 8 વાગે ભૂખ ના લાગે, 10 વાગે પણ ભૂખ ના લાગે, 11 વાગે ખાઓ Hmm. તો અગેન તમારું આખું શેડ્યુલ બગડી જાય. એટલે એક Hmm. પ્રોપર જો ક્લોક હોય, એક પ્રોપર શેડ્યુલ ફોલો કરીએ અને પ્રોપર બોડીને ટેવાઈએ તો ઇટ વિલ બી મોર હેલ્ધી ફોર અસ. Okay. Okay. James, the question છે, can we take dahi or curd in a small amount during monsoon, or should we completely avoid it? No, it should not be completely avoided because it is probiotic and probiotic food, which is actually good for gut health. It will increase healthy bacteria in our gut and it will increase immunity, right? So Hmm. this food should be consumed, but I think such food should be avoided during dinner because of Okay. acidity problems. But it can be Hmm. consumed freely in morning or lunch. Okay. Okay. Uh, do we have any other questions from our users? Okay, great. મારો એક question છે. Do you think we should drink packaged fruit drinks during monsoon કે ઘરે fresh Uh, fruit juice બનાવીએ? No, fresh fruit juices are more healthy as compared to packet juices because they only contain sugars and flavors. And yes, most Hmm. important कि घरे अगर whole fruits अथवा घरे fruit juices બનાવેલા હોય એ consume કરીએ તો વધારે સારું as compared to outside cut fruits અને outside fruit Okay. juices જે minerals આપણને આપે છે કારણ કે ખુલ્લા હોય છે અને એ વોશ પણ પ્રોપર ના કરેલા હોય અને અગેન દે Hmm. યુઝ આઈસ વિચ ઇઝ ફિલ્ટર વોટર થી ના બનેલો હોય ને રેન્ડમ કંઈ પણ Hmm. પાણીનો હોય so it is not advisable. Homemade Okay. fruit juices are more healthy and advisable. Okay. Okay. Ma'am, apart from the questions that our users have asked, do you have any other tips or any other knowledge that you would like to share with us? ઓકે ફર્સ્ટ ઓફ ઓલ તો હું એ પણ કહેવા માંગુ છું કે કોવિડ પણ ચાલી રહ્યું છે અને અગેન સો everyone should drink turmeric milk which is good for health. It will help to fight against COVID also other infections, right? So this should be consumed daily. And જે સૂટના લડ્ડુ કીધા છે hot water, lukewarm water should be consumed as compared to fridge or bottled cold water, which is good especially in this season, and it will help us to Hmm. increase our digestion power and also increase our immunity. So, again, coming back to the first thing that I said, જ્યારે મોન્સૂન આવે અને ક્રેવિંગ થતી હોય ભજીયા ને પકોડા ખાવાનું અને બહુ જ મન થતું હોય તો નાની અમાઉન્ટમાં ખવાય ને પણ હા નાની અમાઉન્ટમાં ખવાય પણ ઘરનો ખવાય બહારનું નથી ખાવાનું that is the main thing because બહારનું તો જેટલું આઈ ઘર થિંક કોવિડના કારણે બધા કોવિડના અવોઇડ કારણે જ કરશે. yes કોવિડના કારણે તો અવોઇડ જ કરશે but still there are Hmm. people who are away from COVID and away from monsoon season who do still crave and they still eat outside foods. But I think they should Yes.
એટલીસ્ટ અવોઇડેડ ફોર અ ટાઈમ બિંગ, સ્પેશિયલી મોન્સૂન સિઝનમાં તો અવોઇડ જ કરવું જોઈએ. બાકીના ટાઈમમાં હમણાં કોવિડ છે એટલે યસ પીપલ શુડ અવોઇડ, પણ સપોઝ કોવિડ ના હોય અને મોન્સૂન સિઝન હોય તો એટલીસ્ટ એ ટાઈમ ખોટું ઘરે ખાય તો વધારે સારું, રાઈટ. પછી આઉટસાઇડ ફૂડ કોઈક વખત ખાય તો ઇટ ઇઝ ફાઇન, પણ એટલીસ્ટ એવી પ્લેસ સિલેક્ટ કરવી જોઈએ, એવી ઓપ્શન સિલેક્ટ કરવા જોઈએ જ્યાં હાઇજીન ઇઝ મેન્ટેન. There are some places where hygiene is maintained, so I think such kind of places should be selected. Is there any alternative to that craving? Craving no, I think alternative મેં પહેલા જ કહ્યું કે લાઈક ફ્રાઈડ આઇટમ્સ છે, સો ઇન્સ્ટેડ ઓફ ધેટ શેલો ફ્રાઈડ છે, સપોઝ મૂંગ દાળના વડા છે એની જગ્યા પર મૂંગ દાળના ચીલા બનાવવામાં આવે, and if it is consumed with chutney it will taste very good and it is also a healthy breakfast for us. અને કોઈ પણ ટાઈમે સ્નેક્સમાં પણ ખાઈ શકાય. ઠીક હે. ઓકે, એક યુઝરનો ક્વેશ્ચન આવે છે, which fruits are good in monsoon? બધા સિઝનલ ફ્રૂટ્સ ખાઈ શકાય છે. એપલ્સ છે, અત્યારે તો આલુ પણ મળે છે, રાઈટ. ગુઆઈ છે, શું કહેવાય, પેયર્સ છે, નાશપતિ છે, એ બધા ફ્રૂટ્સ અત્યારે બહુ સારા છે. અગર એ કન્ઝ્યુમ કરવામાં આવે તો ઇટ વિલ બી વેરી હેલ્પફુલ એન્ડ ન્યુટ્રિશિયસ ફોર અસ. ઓકે, ઓકે, ગ્રેટ. તો એ વધારે સારા. જેટલા સોરી સિઝનલ ફ્રૂટ્સ હોય, સપોઝ મોન્સૂનમાં જે મોન્સૂન રિલેટેડ ફ્રૂટ્સ મળતા હોય એ અગર આપણે કન્ઝ્યુમ કરીએ તો તે કન્ટેન હાઈ અમાઉન્ટ ઓફ ન્યુટ્રિશન, તો એ વધારે સારું હશે. ઓકે, ગ્રેટ. what type of food one should avoid in arthritis? એક હજુ ક્વેશ્ચન આવે છે. આર્થરાઇટિસમાં છે ને સ્પેશિયલી ફૂડ્સ સચ એઝ ટર્મરિક છે, જે વધારે પડતા સાર આઇટમ્સ છે એ અવોઇડ કરવી જોઈએ. અને યસ, ફૂડ્સ વિચ કન્ટેન હાઈ અમાઉન્ટ ઓફ ફેટ, રાઈટ, ફ્રાઈડ આઇટમ્સ છે, ટ્રાન્સ ફેટ વાળી વસ્તુ છે, સેચ્યુરેટેડ ફેટ વાળી છે, સપોઝ બેકરી આઇટમ્સ છે લાઈક ચીઝ, બટર, એ બધું ઓછી માત્રામાં ખાવું જોઈએ, બીકોઝ દે ક્રિએટ ઇન્ફ્લેમેશન ઓફ અ બોડી, રાઈટ. સો અને એની જગ્યા પર એન્ટી ઇન્ફ્લેમેટરી ફૂડ્સ છે, જેવું કે બદામ છે, અખરોટ છે, અળસી છે, રાઈટ, જેમાં એન્ટીઓક્સિડન્ટ્સ વધારે છે, ઓમેગા-3 ફેટી એસિડ્સ વધારે છે, જે એન્ટી ઇન્ફ્લેમેટરી ઇફેક્ટ છે. અગર એવા ફૂડ કન્ઝ્યુમ કરવામાં આવે તો ઇટ વિલ હેલ્પ ટુ રિલીવ ધ ઇન્ફ્લેમેશન. ઓકે. any special dietary supplements in COVID-19? તેજસ સોનીના ક્વેશ્ચન છે. ઓકે, કોઈ સ્પેશિયલ ડાયટરી સપ્લિમેન્ટ્સ નથી, બટ યસ દેર આર ફૂડ્સ લાઈક આઈ સેડ કે ટર્મરિક છે, પછી જિંજર છે, ધીઝ આર કોલ્ડ સુપર ફૂડ્સ. આપણા સ્પાઇસીસ છે લાઈક ક્લોવ્સ છે, રાઈટ, સિનેમન છે, ઓલ ધીઝ ફૂડ્સ એન્ડ અગેન ફ્રૂટ્સ, રાઈટ, વિટામિન સી વાળા છે, પછી આપણું જે નેચરલ સનલાઇટ છે, વિટામિન ડી, આ બધું આપણને કોવિડ સાથે ફાઇટ કરવામાં હેલ્પ કરે. એટલે જેટલું આપણું ન્યુટ્રિશનલ સ્ટેટસ સારું, જેટલા એન્ટીઓક્સિડન્ટ્સ આપણે વધારે કન્ઝ્યુમ કરીએ એટલું વધારે સારું, એટલી આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય અને આપણને કોવિડ અથવા બીજું કોઈ ઇન્ફેક્શન એનાથી આપણને ફાઇટ કરવામાં હેલ્પ કરે. મયુરી નો ક્વેશ્ચન છે, હેલો મેમ, should we avoid fast food even if they are homemade? Like Frankie થઈ ગઈ, burgers થઈ ગયા. Okay. First of all, you can make it in a healthy way. You can add more beans, more vegetables in a Frankie and less amount of cheese. Instead of cheese, you can add paneer or tofu, which will taste more good and healthy, right? Fast food should be consumed in a limited amount, but not in an excess amount, even if it is their homemade. Fine. So પાણીપુરી ઘરે બને? Yes, obviously. પાણીપુરીનો માવો ઘરે બનાવી શકાય. You can add less amount of potatoes and more of chana છે, sprouts છે. They are more healthy, right? And puris you can always make at home. There are ample amount of recipes available on YouTube, right? તો એ તમે જોઈને ઘરે પણ બનાવી શકો છો puris ને, right? તો એ વધારે હેલ્ધી કહેવાય. But fine, panipuri, some fried items is fine even in this season, no problem. But it is still fine. Okay, so I think this has been a great session. મને તો genuinely બહુ જ knowledge મળી છે આ સેશનથી, and I'm going to start implementing it from
now itself. Uh, Thank you so much, ma'am, for your valuable time. And I hope that everybody who is seeing this will follow all the instructions, the suggestions that you have given us. Thank you. Thank you so much. Thank you for giving the opportunity, and I hope people will definitely follow this rules and tips. And I hope they will, live a healthy life. Thank you. Yeah.